अस्सलाम वालेकुम। મને અત્યંત ખુશી થાય છે કે આખા દેશમાં રમજાન માસ ચાલુ છે અને ખાસ કરીને મુસ્લિમ સમાજની વાત કરીશ તો એક ઇબાદતનો મહિનો છે. રોજા, નમાઝ, જકાત, ફતરો વગેરે વગેરે જે અમારા અરકાન છે એમાં 110% અમને અમલ કરવાની કોશિશ કરીને ને શરત ચૂકના કારણે રહી જતો હોય તો પણ કોઈ હાલમાં કોઈ સમયમાં અમને માફ નથી. છતાંય અમારા અહીંયા વાણિયાવાર વેપારી એસોસિએશન તેમજ ફ્રૂટવાળા ભાઈઓ છે, વેજીટેરિયન ભાઈઓ છે એ વગેરે વગેરે એ રોજાની ઇફ્તિયાર કરાવે છે અને રોજાની ઇફ્તિયાર કરાવે છે એટલો જ નહીં પણ 30 દિવસ સુધી રોજાની ઇફ્તિયાર પાર્ટીનું એક આયોજન કરવામાં આવે છે. એમાં વખતો વખત 4 દિવસે 6 દિવસે જમવાનું ઉપર હોય છે. આ સરસ મજાના કાર્યક્રમમાં આયોજનમાં એક સફર આયોજન કરવામાં આવે છે ને એમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લે છે ને ખાસ કરીને આપ જે વિઝ્યુઅલ લઈ રહ્યા છો એમાં પણ તમને એમ લાગે છે કે એમાં 50 થી 60 જણા હોય છે, કે 80 જણા હોય, કે 70 જણા હોય છે ને એનો દરેક લેડીઝો પણ અમુક વખત આવે છે. એ પણ રોજાની ઇફ્તિયાર એને અલગ વ્યવસ્થા કરવામાં આવે છે ને ખાસ કરીને આ જે અમારા ફ્રૂટ વેપારી એસોસિએશન છે એમાં જુસાબા કુંભાર છે, દાદાભાઈ જત છે, સત્તરભાઈ બાલુ છે, મધુભાઈ છે, અલીભાઈ છે વગેરે વગેરે આ કાર્યક્રમમાં સફળ મજાનો કાર્યક્રમ કરે છે ને ખાસ કરીને હુસેનબા કુંભાર છે જે અત્યારે ઉમરા ઉપર હજ ઉપર ગયા છે એ પણ અમને ત્યાંથી પણ માર્ગદર્શન આપે છે ને ક્યાં પણ કાંઈ પણ ખૂટતી કરી હશે તો એનો મારો લાભ લેવા વિનંતી કરી છે અમને હુસેનભાઈએ. એટલે ખાસ કરીને જ્યારે આ ઇફ્તિયાર પાર્ટીનો એક સરસ મજાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે એમાં સૌને એનો લાભ લેવા વિનંતી.